બધાને સીતારામ, બધા મજામાં જ છે. આપણે બધું કામી થઈ ગયું. આજ હંસો ને ટાંકવાનું એટલે આપણે વાડી જઈએ, ફેર કરવી એટલે તડકો નાર્યો ને નાખી કે આપણે હુકાઈ જાય તરત, ફેર ને હુકાઈ જાય તરત એટલે આપણે વાડી જઈએ. ને આજ પાણી આવ્યું હતું એટલે મોડું થયું, 11 સાડા 11 તો થેગા જવામાં જ. કેટલીક વણાય જાય તો ખબર, કાલે દિવસ ચોખાન તના મેલેલો હતો એટલે દરે જાય ખાઈ જાય ને આ મણી મેલે જાય આવે. બધાને જાજા રામ રામ ને સીતારામ. નાસ્તા જાજા ટાઈમ પછી આપણે વાડીએ જવાનું થાય છે. શાંતિ તો વચમાં એકાદી ફેરે જાય, પણ હું તો ઘણો ટાઈમથી ગોત ને કાલે બેનનો ફોન આવ્યો તો મને કેદું આવ્યા નથી. કેદું આવું હોય કે આવતા તમે રવિવારે નતા આવતા, કારણ કે રવિવારે આપણે ફરસાણની દુકાન ખુલ્લી હોય એટલે મેં કીધું મેળ નથી આવતો, પણ ટાઈમ મળી ગયા ત્યારે આવ્યું. પણ આજ ઓશિંતાનું શાંતિનું અમન છે ને શાંતિ ગોઠવી નાખ્યું એટલે હવે આપણે મૂકવા જવાનું થાય તો વાડીએ જવાનું થાય. અમે મા દીકરો તો વચમાં જઈવા હતા, પછી હમણાં ઘણો ટાઈમ થયો ને. હા, એ તો જઈવા એટલે આપણે આજ જવાનું થાય તો હાલો ફટાફટ આને મૂકાવીએ તો ના પછી જે કંઈ ફેરફેરને બનાવવું એ બનાવે વેલર ને. આ તડકો હોય તો સુકવવામાં હેલું રહે. અહીંયા અમારે ત્રીજે માડી ચડવું પડે ને એમાંય પવનને ઉડે જાય તો ભેગી થાય ને કાંઈ નથી. એટલે જાય વાડીએ હાલતા. ચાલો ફટાફટ નીકળીએ, પહેલાં આપણે મૂકાવીએ પછી નીકળી ગયા. જાય વાડી ડારાયો હમણાં તો આને પહેલાં જ આપણી ગતા વાડીએ તે તો તેને ધાણા ને ચણા ને ઘઉં ને એવું બધું વાવેતર હતું. હમણાં તો ઘણો ટાઈમથી ગા નથી એટલે અટાણે તો પાછું કામ છે કંઈ આપણે ખબર ને શાંતિને ખબર હોય કે વાવેતર હે. આમાં તલ વાવેલ છે જો બધે, પણ હજી આમાં ઉગ્યા ને ઓલી જો લીલાડો ઉભો બધા ને એના તલ તો મોટા મોટા થઈ ગયા, નહીં તો ખેતરમાં નીકળે ગઈ લાગે, અટાણામાં નેતતી લાગે. ચાલો તો ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા તેને ઉતારી સામાન ઉતાર્યો એનો જે કંઈ ભેગો લેવી આપણે આપણું કામ કરવા માંડીએ. વેલેર હુકાતી થાય ફેર ને વણવા માંડીએ. ખારો લેવા ત્યાં ડબલીમાં નાખી કરવી કે મમરી ફેર મમરી ને મમરી નો કહેવાય, મમરી નો હોય ને કહેવાય. અમે તો ફેર કહીએ, પછી બીજા કામ કહેતા હોય ઘણા અલગ અલગ બધા કરે. આપણે હવે બપોરે ખાવા આવવાનું આંચ થાય ને તો હા આ જવાનું છે. શાંતિએ ઘેર બનાવ્યા નહીં એટલે આપણે અહીંયા ઠકો થાય હવે 2.5 કિલોમીટરનો અહીંયા ખાવા આવો. ફોન આવ્યો કે રાંધતી નહીં, હું આ રાંધે રાખી કે નકર તું પાછી કાર ને એવડી થાય કાર કરી કે આવું કંઈક છે. કલર કામને કર્યા હતા એ પછી થોડુંક અધૂરું હતું, એ પછી આપણે આવ્યા નહોતા. એ તો પછી કમ્પ્લીટ થઈ ગયું હતું, પછી આપણે આવવાનું ન થયું. આવો કંઈક વાડીનો નજારો છે. માલદેભાઈ તો હાજરમાં છે ને, માલદેભાઈ ગયા બીજા ખેતી બેટીએ ગો ને અહીંયા તલનું ને મગનું વાવેતર કંઈક છે ને. હાલો તો અમે તો નીકળ્યા વાડીમાં ઘૂમરો મારવા. જાવું તો દુકાને ને શાંતિ કે પહેલાં વાડીમાં ઘૂમરો મારી લઈએ કે પછી કે પાછો મેળ નહીં આવે, કારણ કે બપોરે થઈ જાય તડક્યો તો કે તડકાનો આરો થાય. હાલે કંઈ તો સેતુડા હોય એ તો આવે ને કાં પછી શાંતિ ફેર કરવી ભાઈ કે હું પછી કરી ઘટાણ તડકો પછી થાય તો એ કે પહેલાં આટો મારી લઈએ કઈ ને ખાઈને પછી હોવું જોઈએ ને. ખાઈને તો હવાને વહેલા ઉઠાવી તો પછી ઘડીક લંબાવવું તો જોઈએ ને. જોઈ લે આવા કંઈક ઝાડવા છે હરોહર બેનની વાડીએ. ખેતરમાં આવ્યા ને આંધરણ તો હું મેલે ને આવી, આંધરણ થઈ જાય તો કાલો આટો મારેવીએ ખેતરમાં દેવી તો ને દે તલ ને અમે પછી આવ્યા તો ઘડીક ખડ ઉપાડવા લાગે, આંધરણ થાય એટલી ઘડી તલી મસ્તી ને હે અસલ. અમે તો હમણાં આવ્યા નતા વાવ્યા તે આવ્યા હતા તલી અસલ ના હે એને થોડાક ક્યારા લાગે નેદવાના. હાલો તો એ તો વાને દે આપણે એવું નીકળ્યા નથી ધીરે ધીરે. અહીંયા જોઈ લઈએ અમારે માલદેભાઈને જવાય હુકાય ડુંડા હુક્યા હમણાં 2 દિવસ થયાનું કાતરો ને ઢાકલો ને વરસાદ ને આવા બધા સમાચાર છે ને હુકવવા પડે આને નકર બટાઈ જાય પાછા ને. અહીંયા આને માંડવીને ઢીકલો પડ્યો. આપણે જઈએ ધીરે ધીરે એવું પાછા નીકળીએ. એટલે એ પાણી આંધરણ મૂકીને આવી હતી ભાગી લાગે હવે, કારણ કે આંધરણ થેગું છે તો એની તૈયારી કરે ને. આંધરણ થઈ ગયું ને એમાં મીઠું ખારું આપણે નાખી દીધું હતું. હવે આપણે નાખીએ કલર.
લોટ નાખી દઈએ તો ખીસી આપણી થઈ જાય. આમાં ગાંઠું પડવાનું ધ્યાન રાખવાનું હોય, નકર ગાંઠું પડે એટલે પછી ઓલા ગળફા ગળફા થઈ જાય. તો ધીરે ધીરે આપણે કઈ કલર વાળી નોખ નોખ ને અલગ અલગ કલર ની બધી, બહુ ઢીલી ની રાખી ને બહુ કઠોરી ની ન કરતા. હાલો તો શાંતિ તો ખીસી કરતી હતી ને આપણે ધીરે ધીરે નીકળે ગયા દુકાનદારા, કારણ કે પછી બહુ મોડું કરવું નકામું, એટલે એવું જઈએ આપણી દુકાને, પછી આગળ વધીએ ને કન્ટિન્યુ કરીએ. વાગી ગયો છે અત્યારે 1:30 અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે પાછો વાડીએ ખાવા. સવારે કીધું હતું ને કે આપણે વાડીએ આજ ખાવાનું છે બધા ત્યાં છે, તો દુકાને તો કયું ને આવી ગયા તો પછી થોડુંક કામકાજ હતું એ કર્યું. ચાલો હવે 1:30 થઈ ગયો, ભૂખે લાગી છે, જઈએ વાડીએ. હાલો આપણે એટલી વણેલી છે, આ 2 ઘાણવા કર્યા, એક ગુલાબી ને એક પોપટી. એ દુકાનેથી આવે ગયા તો આપણે એટલી વણેલી હતી, હજે તો બાકી છે. સોપાલી ના લોટ દર્યો આપણે તો એ બધી હાથ ખાઈને તો વણે નાખી આખીને પછી વરસદીને ઉપાદી નહીં ડબરો ભરીને મેળી દઈએ. તો હાલો તો આપણે આ 2 ઘાણવા છે તો 2 હંસા થાય તો આ વણે લઈએ ને પછી આપણે ખાઈ લઈએ. એ દુકાનેથી ભાગે આવ્યા ને આપણે રોટલા ને ત્યાં બધું મારી નણંદી કરે રાખ્યું તો ત્યાર ખાવા આપે. હું તો 11 સાડા 11 આવી ને વણવા વળગી સીધી. એ તલ ને વહી ગઈ હતી સવારમાં, નટાણ સુલાન કરે ને ત્યાર ખવડાવે હમણાં. તો હાલો ખાઈ લઈએ આપણે. હાલો ખાવા હજી રાખ ફાઇનલી તો વાગી ગયા છે 4:45 અને આવીને આપણે ઘડીક ખાઈ પીએ ને ઘડીક આરામ કરવા વ્યા હતા. હવે આપણો ટાઈમ થયો 3:30 વાગે ઉઠ્યો, હવે આપણે જવાનું થાય છે દુકાનની પાછું. અહીંયા અમારે જોવે છે શાંતિ, એટલી બધી વણે નાખી, આ બીજા કલરની, ત્રીજા કલરની, ચોથા કલરની, 4 કલરની બનાવે. એટલી બધી જગ્યા એણે આપી તોય પણ એટલી જગ્યાએ એને ટૂંકી પડી. આથી સેટ આવ્યા વાં ગઈ, એટલું બધું બનાવીને સેટ અહીં સુધી લાઈન કરી 4 કલરની બનાવી, એટલી જગ્યા આપી, અહીંથી છતાંય ટૂંકી પડી. એટલે શાંતિ વાં વણે જો તમને દેખાતું હોય તો હાલો આપણે જઈએ એ કોરા. એટલી બધી જગ્યા હોવા છતાંય ટૂંકી પડીને શાંતિ નીકળી ગઈ. હવે વાડીને બારોબાર કેટલીક બનાવવી એ આજ ને કામ કરવું હોય એ કંઈ ખબર નથી પડતી. હા, કેટલીક બનાવવી હશે તારે અજેતા છે ભાઈ, એમ કહીએ જોવો તા ખરી, પણ એ વાંથી એટલી જગ્યામાં ટૂંકી પડી. એની આસ્તા ઘટે પીડ્યું, આસ્તા 5 વીઘાનું ખેતર દેવું જોઈએ આને. હે જાજુ હોય જાજુ ઘટે ને વાડીમાં આવે કે ને એટલે ઘેર હોય તો નાના 4 ખૂણામાં હમાર દઈએ. હા, તો એક ખાટલો પાથરીને થઈ જાય એટલે કામ પૂરું. હાલે આસ્તા હાવ પોર લગી હતી વાંથી. હા, એવડી એટલી જગ્યા હશે રોકી, હજે તો કામ કરવાની હોય. ના 3 ખાટલા ભર્યા ન હમાણે તો હું તો આકોરા બસ તરફા લઈને ભાગે ખેતરમાં. રામ 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 રામ. જોત ખરી હજે એટલો તો લબાસવામાં પડ્યો હાણો, તો હજે તો કેટલું કરી છે. હજે આટલી તો પૂરી કરવી ને, આટલી પૂરી કરું ને હજે એટલી ખીસી થાય એક ઘાણમાં. હજે એટલી તો તારી શકે, આમાંય તો હજે નહીં હમે. હજે એક તરફાર પાથરી તાર થા. ચાલો તો 3:45 થઈ ગયા ને આપણે જવાનું છે દુકાને. જો એ તો હજે વણે એની આજ છે ને આપી દેવું. અમારી બેન કહેતી હતી હલકર ખેતરમાં વહી જાય, જેટલી જગ્યામાં પાથરવું એટલે પાથરીને વણ્યા રાખે. સવાર સુધી વણ, રૂંઢા સુધી વણ, સાંજ સુધી વણ. હાલો એવું 3:45 થઈ ગયા. અમારે દિનેશભાઈ થઈ ગયો કમ્પ્લીટ. આપણે જવાનું છે દુકાને, ફટાફટ નીકળીએ. ફાઇનલી તો વાગી ગયા છે 10:15 અને આપણે આવ્યા છે ઘરે હવે. અને વાડીએથી દુકાને આવ્યા પછી તો કોઈ સ્કોપ નહોતો એટલે પછી આપણે વિડીયો શૂટ નહોતો કર્યો. શાંતિને એને આવતી જ શાંતિને પછી દિવ્યેશને આવ્યા મોડા એ સાઈડ 8 વાગે વાડીએથી ભાગી આવ્યા. અમારો દિવ્યેશભાઈ પાછળ બેઠો આમ કરતો હતો, સૂઈ ગયો. અને શું છે કે આ પછી સેટ મોટરસાઇકલ લઈને દિવ્યેશ હું આવ્યો હતો ને પછી દિવ્યેશને ગતો એટલે પછી સેટ 8 વાગે દી આવ્યા ઘેર. પછી શાંતિ રસોઈ બનાવી. અત્યારે હવે સેટ 10:15 થઈ ગયા હતા. અહીંયા હું ઘેર આવ્યો, શાંતિને પૂછ્યું હતું કે અમે 8 વાગે સેટ આવ્યા હતા. ચાલો તો અમારે હવે ખાવાની તૈયારી અહીંયા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો ખાઈ લઈએ ફટાફટ. અને ખાવામાં અમારે બનાવ્યું છે જો બતાવું, મસ્ત સેવ ટમેટાનું તમતમતું શાક, પરોઠા, દહીં અને છાશ ને દૂધ ને આ વસ્તુ શું છે કઢી, મસ્તીને છમછમથી કઢી બનાવી
ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ.